આપણને બધાને આ પ્રશ્ન થયો હશે કે આજકાલ આ બાળક વધારે કેમ બીમારો પડવા લાગ્યા છે, મારું બાળક કેમ આટલું બધું એલર્જીક રહે છે. તો આનું કારણ નાનપણમાં આપણે તપાસવું પડે. જ્યારે બાળક નાનું હોય અને એને ક્યારેક ઉલટી વગેરે થાય, કશું ખાવામાં આવી જાય અથવા તો એ ઓવર ઇટિંગ કરી લે, વધારે પડતું ખાઈ લે અને એને એકાદી વાર ઉલટી થાય એટલે આપણે શું કરીએ, એને ઉલટીની એક દવા આપી દઈએ એટલે ઉલટી બેસી જાય શાંતિથી, બાળક પણ શાંતિથી બેસી જાય, બાળક પણ સૂઈ જાય ને આપણે પણ સૂઈ જવાનું, શાંતિ, બધા ખુશ. પણ તમે વિચાર્યું છે ક્યારેય કે ઉલટી આપણે દબાવી દીધી દવાથી તો એ ક્યાં ગઈ? એ ઉલટી જે તે દિવસે થયેલી એ શરીર એના બચાવ કાર્ય માટે કરેલી, શરીરે એના ડિફેન્સ તરીકે કરેલી કે આ ઉલટી કરવી પડશે તો આપણે બચી શકશું બીમારીથી. પણ આપણે શું કરીએ છીએ, આપણે દવા આપી દઈએ અને બીમારી ત્યાં બેસી જાય, ઉલટી ત્યાં બેસી જાય એટલે આપણે એનાથી બચી જઈએ. પણ એકચ્યુઅલી એવું નથી, એ કોઈ બીમારી તે દિવસે નહોતી, એ ખાલી એક બચાવ ક્રિયા હતી જે શરીર કચરો બહાર કાઢીને બચી જાય. પણ આપણે શું કર્યું કે એને દબાવી દીધી એટલે કચરો પણ અંદર રહ્યો અને બીમારી પણ અંદર થઈ. હવે અત્યાર સુધી બીમારી નહોતી, હવે બીમારીની શરૂઆત થશે. કેમ? કારણ કે આપણે એને દબાવી. તો એ ક્યાં થશે? સૌથી મહત્વનું ઓછું જે અંગ હશે, સૌથી ઓછું મહત્વનું અંગ હશે ત્યાં, એમાં આવશે ચામડી પર. ચામડી પર અલગ અલગ પ્રકારની એલર્જી થશે, એમાં ખરજવું ડેવલપ થઈ શકે છે, શીળસ, ખાસ કરીને નાના બાળકમાં શીળસ આપણને જોવા મળે. જરાક કંઈક ખાવામાં આવી જાય કે તરત ચામડી પર સોજા આવી જાય, ચામઠા પડી જાય, સૂર્યપ્રકાશનું એક્સપોઝર એ સહન ના કરી શકે, એવું બધું થવા લાગે છે. ખંજવાળને લગતી બીમારી બી વધે, બરાબર. અને ત્યાંથી પણ આપણે થોડું દબાવીશું અથવા તો થોડું કોઈ બી બીજી પ્રકારે બી આપણે વધારે દબાવીએ તો ત્યાંથી જશે બાળકમાં શ્વસન તંત્ર. એમાં શું થશે કે નાની નાની વાતમાં એને જરાક વાતાવરણ ચેન્જ થયું એટલે તરત શરદી થઈ જશે, ઉધરસ થઈ જશે, થોડો થોડો તાવ આવી જશે, આવું બધું થવા લાગશે. કદાચ વધારે હજી આપણે દબાવીશું તો એને અસ્થમા જેવી પણ બીમારી શરૂઆત થશે. અને હજી બી આને દબાવતા જશું તો એ બની શકે કે બાળકને પંપની પણ જરૂર પડવા લાગે, જે આપણી આસપાસ ઘણા બાળકોમાં જરૂર પડે છે. તમે મૂવીમાં પણ જોયું છે કે પંપ લેવો પડે છે અસ્થમાના દર્દીને. બધું ક્યાંથી આવે છે? આપણે બીમારી દબાવી છે ત્યાંથી જ આવે છે. જેટલું આપણે દબાવતા જશું, જેટલો દવાનો વધારે ઉપયોગ કરતા જશું, એટલે આ બીમારીઓ વધવાની છે. હું દવાને દોષ નથી દેતો અહીંયા. દવા તો કેવું છે કે આપણે જરૂર હોય તો લેવી જ પડે, દવા લેવા માટે જ બનેલી છે. પણ શું એકચ્યુઅલ તે દિવસે દવાની જરૂર હતી કે આપણે બિનજરૂરી આપણી અને બાળકની શાંતિ માટે દવા આપી દીધી અને આપણે બંને ફ્રી થઈ ગયા? કદાચ તે દિવસે આપણે ઉલટી કરીને કામ ચલાવી શકે, દવાની જરૂર નહોતી. એકવાર ઉલટી થાત અને બાળક એકદમ રિલેક્સ થઈ જાત, એને બીમારી પછી આગળ કઈ વધારે વધે જ નહીં, ખાલી કચરો બહાર કાઢવાનો હતો. પણ આપણે શું કર્યું, એને બીમારી માટે દવા આપી દીધી, ઉલટી આપી દીધી અને બધા શાંતિથી સુઈ ગયા. જો આ થઈ ચૂક્યું છે તો હવે આનું સોલ્યુશન શું કરવાનું? કશું નહીં, ખાલી પ્રિવેન્ટિવ કાળજી રાખવાની, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, બધી લાઈફસ્ટાઈલ એની વ્યવસ્થિત ચાલવા દેવાની અને અનનેસેસરી કોઈ પણ પ્રકારના દવા કે કોઈ બી એવા ફૂડ નહીં લેવાના કે જેનાથી આ બધી વસ્તુ ટ્રિગર થઈ શકે. એમાં કેમિકલ વાળી દરેક પદાર્થ આવી ગઈ. આ આઉટસાઇડ કોઈ બી વસ્તુ આપણે ખાતા હોય, પ્રોસેસ ફૂડ છે, તો એ બધી વસ્તુથી દૂર રહેવાનું. સામાન્ય સીધી ભાષામાં કહું તો તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ ફોકસ કરવાનું, અનનેસેસરી વસ્તુ શરીરમાં નહીં નાખવાની. પછી ખાવાનો પદાર્થ હોય કે પછી દવા હોય, બસ આપણે એટલું કરવાનું છે. એટલે ધીમે ધીમે તમે બીમારીથી દૂર જતા જશો.